નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ગણેશપુરા ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છીએ, જેમને પોતાના પાકની ખેતરની અંદર શક્કરિયાના પાકનું વાવેતર કરેલું છે અને એમાં એમને કોરોમંડલની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે આપણે એમની જોડેથી જાણીશું. નમસ્કાર ખેડૂત મિત્ર. નમસ્કાર. આપનું પૂરું નામ? કુરેશી અહમદભાઈ હસનભાઈ, નંદાસા, ગણેશપુરા નંદાસા. નંદાસા, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. અને આપણો મોબાઈલ નંબર 88 490 55 101. ઓકે, તો અમદ કાકા, આપણે જે તમારા શક્કરિયાના પાકની અંદર ઊભા છીએ, બરાબર, તો એની અંદર આપણે સૌપ્રથમ એ જણાવો કે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીના કયા પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરેલો છે? નેનો ડીએપી. ઓકે, આપણે ગ્રોમો નેનો ડીએપી કરેલો છે, બરાબર. હવે એનો ઉપયોગ તમે ક્યારે કર્યો? કંપનીમાંથી કહેવાથી કંપનીમાંથી આપણે શનિવારે આવ્યા હતા, સોમવારે હાર્દિકભાઈને આવ્યા હતા અને સોમવારે આવીને પછી અમને આ ડીએપીની ભલામણ કરી, નેનો ડીએપીની. અમે સોમવારે છાંટ્યું અને આજે શુક્રવાર છે, 5 દિવસમાં અમને. ઓકે, તો અમન કાકા, આપણે જે સોમવારે તમે એનો સ્પ્રે કર્યો, આજે શુક્રવારે આપણે તમારા ખેતરમાં ઉભા છીએ, બરાબર છે, તો એમાં તમે એ જણાવો કે તમે આના રિઝલ્ટ તમને કેવા લાગ્યા અત્યારે? આજે છાંટ્યા પહેલા અને છાંટ્યા પછી શું ફરક જોવા મળે? છાંટ્યા પછી જે એની જે ગ્રાસ રૂટ છે, જે નીચેની રૂટો કહેવાય, વત્તા ઉપરની જે ફૂટ છે, એ ફૂટ અને નીચેની ગાંઠો જે કહેવાય, શક્કરિયા બેસવાની પ્રક્રિયા જે કહેવાય, એમાં ઘણો ફરક છે. આજે ચાલુ થઈ ગયા પ્રક્રિયા, એમાં ફૂટના હિસાબથી આજે આવી ને, આજે આ શક્કરિયા બેસવાના ચાલુ થઈ ગયા, બરાબર. એટલે એમાં ઓકે, ટૂંકમાં આપણે જે બંને જગ્યાએ ફાયદો છે, ઉપર ને નીચે બંને. ઓકે, તો તમારા કહેવા પ્રમાણે ટૂંકમાં આપણું જે નવા સૂટ છે એ પણ સારી પરિસ્થિતિ સારા નીકળે અને નીચે પણ જે મતલબ જેટલું સૂટ લાંબા થાય એટલી શક્કરિયાની અંદર બેઠકમાં આપણને ફાયદો થાય, જે આપણે અહીંયા હાલ જોયું વિડીયોમાં કે ભાઈ જેટલું વધારે નીકળે એટલા નવા દાડા છૂટે અને જેટલા દાડા છૂટે એટલી જગ્યાએ શક્કરિયા બેસવાના ચાન્સ વધી જાય. ઓકે, તો અમર કાકા, તમે એ જણાવો કે આની અંદર તમે જે ગ્રોમો નેનો ડીએપી નો ઉપયોગ કર્યો છે, એનો ડોઝ શું હતો? પંપે અમે 30 ml લીધો. 30 ml. ઓકે, હવે આપણી કંપનીની જે ભલામણ છે એ 50 ml પ્રમાણે. 30 ml લીધો. ઓકે, તો તમે 30 ml લીધું તો પણ તમને રિઝલ્ટ મળ્યું. કંપનીની ભલામણ આપણી 50 ml. 50 એટલે 10 પંપ હતા ને, એની જગ્યાએ અમે 13 પંપ બનાવ્યા. ઓકે, 10 ની જગ્યાએ આપણે 13 પંપ બનાવ્યા. 10 પંપ ને કીધું આપણે, તો અમે 13 પંપ બનાવ્યા. ઓકે, અને એમાં પણ આપણને રિઝલ્ટ સારું મળ્યું. તો અમરભાઈ, આપણે જે આપણે જે અહીંયા ઉભા છે એમાં તમે કીધું કે એક ભાગની અંદર સ્પ્રે થયો છે, એક ભાગની અંદર સ્પ્રે નથી બાકી છે, બરાબર. તો એ બંનેની અંદર પણ આપણને આ ડિફરન્ટ જોવા મળે છે. નહીં છાંટવામાં ફરક દેખાય છે આપણે, બરાબર. તો અમરભાઈ, આપણે જે આનો સ્પ્રે કર્યો છે અને એનું જે રિઝલ્ટ મળ્યું છે એનાથી તમને સંતોષ છે? સંતોષ છે. આપણે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરવી હોય તો શું કરી શકીએ? આપણે ભલામણ કરી શકીએ અને વાપરી શકાય, કારણ કે જે પાયાનું ખાતર નથી આપી શક્યા જે લોકો, એના માટે બહુ બેસ્ટ છે. અને આનાથી ક્યાંક ના ક્યાંક ઉત્પાદનમાં ફાયદો થવાનો. જેટલી ઘાસ રૂટ બેસે અંદર નીચે, એ રૂટ બેસે એના પર શક્કરિયા બેસે, અને રૂટનો બી ફાયદો છે, ફૂટનો બી ફાયદો છે, બંને. ખૂબ ખૂબ આભાર. આભાર.